વહુ, આખા ઘરમાં જોઈ લીધું, તારી સાસુ ક્યાંય દેખાતી નથી. તે ક્યાં ગઈ છે? તું કહીને ગયો તો કે ગામનો શાહુકાર મને ચોરા પાસે મળવા આવશે, પછી મારે બેંકમાં જવાનું છે અને આ કાગળ પર તેની સહી કરવાની છે, અને તે ઘરે નથી. વાતની ગંભીરતાને ક્યારે સમજતી જ નથી. હું તેની આ આદતથી પરેશાન છું. જો કોઈ પ્રેમથી કોઈ કહે તો બીજાના કામ કરવા લાગી જાય છે. કૈલાશ બાબુ તેની વહુ ગરિમાને કહે છે. ગરિમા બોલી, મને માફ કરજો પપ્પાજી, મેં મમ્મીને સમોસા લેવા માટે ચોક પર મોકલ્યા હતા, તમને ત્યાં મળ્યા નહીં. એવું ન થાય કે મારી સહેલીઓ આવી જાય અને સમોસા ન આવે. વિચારો કેટલી બદનામી થશે. અને તમારે કયા કાગળ પર મમ્મીજીની સહી જોઈએ છે? કૈલાશ બાબુએ કહ્યું, વહુ તું પણ હદ કરે છે. તને ઘરમાં બીજું કોઈ ન મળ્યું? એક નાની બેગને છાતીએ દબાવીને બોલ્યા, આજે નહીં જાઓ તો પછી આવતા અઠવાડિયે જવું પડશે. આ કમલા પણ વાતની જરાય સમજતી જ નથી. ગરિમાની નજર તેની બેગ પર ગઈ અને તેણે કહ્યું, પપ્પાજી તમે કહ્યું નહીં કે તમારે બેંકમાં કેમ જવું છે? કૈલાશ બાબુએ કહ્યું, કંઈ નહીં વહુ, હું હમણાં આવું છું. એટલામાં ગરિમાની સહેલીઓ આવી ગઈ. ગરિમા તેની પાસે ચાલી ગઈ, પણ તેનું ધ્યાન સસરાની બેગ પર જ હતું. એ લોકોને બેસાડીને તે સાસુના રૂમ તરફ ગઈ અને જોયું કે કૈલાશ બાબુ કંઈક શોધી રહ્યા હતા અને પરેશાન દેખાઈ રહ્યા હતા. ગરિમા દરવાજો ખખડાવ્યા વિના રૂમમાં ગઈ અને બોલી, જુઓ ને પપ્પાજી, મારી સહેલીઓ આવી ગઈ પણ મમ્મીજી હજી સમોસા લઈને આવ્યા નથી. અચાનક અવાજ સાંભળીને કૈલાશ બાબુના હાથમાંથી થેલી પડી ગઈ અને અંદરથી પૈસાના બંડલ બહાર નીકળી ગયા. ગરિમા બોલી, પપ્પાજી આટલા બધા પૈસા કોના છે? ક્યાંથી આવ્યા? કૈલાશ બાબુએ ફટાફટ પૈસા બેગમાં ભરી દીધા. વહુ, ઘણા દિવસોથી જે જમીનની વાત ચાલી રહી હતી એ જમીન વેચવા માટે મેં શાહુકારને બોલાવ્યો હતો. જમીન વેચાઈ ગઈ ત્યારે મને અડધા પૈસા મળ્યા હતા. મારે આ પૈસા જમા કરાવવા બેંકમાં જવાનું હતું. હવે આ તિજોરીની ચાવી મને મળતી નથી. લાગે છે કે તારી સાસુ કમરમાં લટકાવીને ફરતી હશે. ગરિમાની આંખોમાં લાલચ હતી. તેણે કહ્યું, પપ્પાજી અત્યારે ઘરમાં ઘણા મહેમાનો આવ્યા છે. મમ્મીજી આવે નહીં ત્યાં સુધી તમે હાથમાં લઈને ક્યાં ફરશો? કૈલાશ બાબુએ કહ્યું, વહુ એટલે જ મેં વિચાર્યું હું તરત જ બેંકમાં જમા કરાવી દઉં અને આવતા અઠવાડિયે કમલાને હોસ્પિટલમાં દાખલ કરાવી દઈશ. બિચારી 2 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાઈ રહી છે. હવે મારાથી તેનો દર્દ જોવાતો નથી. ગરિમાએ કહ્યું, પપ્પાજી તે પછીની વાત છે, પહેલા આ પૈસા સાચવીને મૂકવા પડશે. કૈલાશ બાબુએ કહ્યું, હવે કમલા ના આવે ત્યાં સુધી હું આ રૂમમાં બેસું છું. ગરિમા બોલી, પપ્પાજી જો તમને મારા પર વિશ્વાસ હોય તો હું આ પૈસા મારા કબાટમાં મૂકી દઉં અને ચાવી તમને આપી દઉં. કૈલાશ બાબુએ કહ્યું, વહુ તું કેવી વાત કરે છે? તું આ ઘનિષ્ઠ તો છે, મને તારા પર પૂરો વિશ્વાસ છે. એમ જ કરીએ, કમલા આવે નહીં ત્યાં સુધી આ પૈસા તારા કબાટમાં મૂકી દે. હસતા હસતા ગરિમા બેગ લઈને તેના રૂમમાં ચાલી ગઈ. ગરિમાએ નોકરને ઈશારાથી કહ્યું, સહેલીઓને ચા અને કોફી આપી દે અને તેના રૂમમાં ગઈ. રૂમમાં જઈને ગરિમાએ પૈસા જોયા. પૈસા જોઈને તેની આંખો લાલચથી ભરાઈ ગઈ. તેમાં લગભગ 3 લાખ રૂપિયા હતા. ગરિમાએ થોડા પૈસા અલગ કાઢીને મૂકી દીધા અને બેગ કબાટમાં મૂકી દીધો. પછી સહેલીઓ પાસે આવીને બેસી ગઈ. થોડીવાર પછી કમલાજી આવ્યા. ગરિમા બોલી, આ શું મમ્મીજી, મારી સહેલીઓ ક્યારની બેઠી છે, તમને સમોસા લાવવામાં કેટલી વાર લાગી? કમલાજીએ કહ્યું, હવે શું કહું, રસ્તામાં બીનાબેન મળી ગયા હતા. તે સ્વેટરની ડિઝાઇન પૂછતી હતી. તેને સમજાવવામાં મોડું થઈ ગયું. સારું સાંભળ વહુ, તારા સસરા આવી ગયા? ગરિમાએ કહ્યું, હા હા મમ્મીજી, એ તમને જ ગોતતા હતા. કદાચ તે બાથરૂમમાં નાવા ગયા હશે. તમે એમ કરો, આ મારા કબાટની ચાવી લઈ જાઓ અને કબાટમાં પપ્પાજીની બેગ સામે જ પડી છે, તે લઈને તમારા કબાટમાં મૂકી દો. પૈસાની વાત છે, હું જોખમ લેવા નથી માંગતી. કાલ ઉઠીને પૈસા ઓછા પડશે તો બધા મારું જ નામ લેશે, કારણ કે સાસરિયામાં કંઈક થાય તો વહુ જ વગોવાય છે. કમલાજીએ કહ્યું, વહુ એમ શું કામ કહે છે? દરેક ઘરમાં નાની મોટી વાત થતી રહે છે, પણ મનમાં ન લેવું જોઈએ. ઠીક છે, તું તારી સહેલીઓ સાથે બેસ, હું બેગ લઈને મારા રૂમમાં જાઉં છું. હું પણ થાકી ગઈ છું. કમલાજીને પહેલા તો નવાઈ લાગી, કારણ કે ગરિમા તેના રૂમનો દરવાજો બંધ રાખતી હતી અને આજે તેના કબાટની ચાવી આપી દીધી. તેમ છતાં તે ગઈ, કબાટ ખોલ્યો અને તેના પતિની બેગ ઓળખી ગઈ અને લઈને સીધી તેના રૂમમાં ચાલી ગઈ. થોડી વારમાં કૈલાશ બાબુ આવી ગયા. હું તને કહીને ગયો હતો કે હું આવું એટલે તું ઘરે જ રહેજે, પણ મારી એક પણ વાતને તું ગંભીરતાથી લેતી જ નથી. અને તારે બજારમાં જવાની શું જરૂર હતી? તને ખબર છે કે વધારે ચાલવાથી તને પેટમાં દુખાવો થાય છે. તું 2 વર્ષથી તારા દીકરાને કહેતી હતી કે તે તારું ઓપરેશન કરાવી દે, પણ છેલ્લા 2 વર્ષથી તે કોઈને કોઈ બહાનું કાઢે છે. હું કંઈક વ્યવસ્થા કરું છું ત્યારે તું ગાયબ થઈ જાય છે. કમલાજીએ કહ્યું, જે કામ માટે તમે મને શોધી રહ્યા હતા તે મેં કરી દીધું છે.
કૈલાશ બાબુએ કહ્યું, કયું કામ? કમલાજીએ કહ્યું, તમે વહુને જે બેગ આપી હતી તે લાવીને કબાટમાં મૂકી દીધી છે અને તાળું મારીને ચાવી મારી પાસે રાખી છે. કૈલાશ બાબુએ કહ્યું, તે બરાબર મૂકી છે ને? કમલાજીએ કહ્યું, હા હા, આખી બેગ ઉપાડીને અંદર મૂકી દીધી છે. તમે મને પહેલા પણ બુદ્ધુ સમજતા હતા અને આજે પણ સમજો છો. કૈલાશ બાબુએ કહ્યું, કમલા, તું બુદ્ધુ નથી. તું જરૂર કરતાં વધારે સીધી સાદી છે. કોઈના પર પણ વિશ્વાસ કરી લે છે અને આ દુનિયા બહુ ખરાબ છે. આપણા લોકો પણ સારું વિચારતા નથી. કમલાજીએ કહ્યું, તમે કેટલું વિચારો છો? એટલું બધું ના વિચારો. મને તમારી ચિંતા રહે છે કે કાલે હું નહીં હોઉં તો તમારી સંભાળ કોણ રાખશે? કૈલાશ બાબુએ કહ્યું, એવું ના બોલ કમલા. મેં બધા સંબંધો જોયા છે અને એ પણ જાણી ગયો છું કે કોણ પોતાના છે અને કોણ સ્વાર્થી છે. પતિ પત્નીનો એક જ સંબંધ એવો છે જે એકબીજા માટે નિસ્વાર્થ ભાવે વિચારે છે. અન્યથા પોતાના સંતાનો પણ જરૂરિયાતના સમયે તેમના હાથ પાછા ખેંચી લે છે. કમલાજીએ કહ્યું, દીકરા વિનયની વાત યાદ કરીને તમે શું કામ દુઃખી થાવ છો? હવે તેના પર પત્નીની જવાબદારી પણ છે. વહુને તો તમે જાણો જ છો, તેનો હાથ થોડો છૂટો છે. હવે તે પત્નીના શોખ પૂરા કરે કે માને બીમારીનો ઈલાજ કરાવે? છોડો આ બધી વાત, ચાલો ચા પી લઈએ. કૈલાશ બાબુ કમલાજીની બીમારીને લઈને સજાગ હતા. તેઓ જોખમ લેવા માંગતા ન હતા, એટલે તેમણે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ફોન કરીને તેમની પત્નીના ઓપરેશનની તારીખ નક્કી કરી. તે જ સાંજે વિનય, જે થોડા દિવસો માટે બીજા શહેરમાં ગયો હતો, તે પાછો આવ્યો અને બોલ્યો, પપ્પા, તમે ગામની કોઈ જમીન વેચી દીધી છે? મને પૂછવું પણ તમને જરૂરી ન લાગ્યું? કૈલાશ બાબુએ કહ્યું, અચ્છા, તને વહુએ સમાચાર પહોંચાડી પણ દીધા. હવે શું કરું દીકરા? તને તો તારી માની ચિંતા તો નથી, પણ મને મારી પત્નીની ચિંતા તો હોય ને. અને મેં તે જમીન મારા પૈસાથી ખરીદી હતી તો વેચી દીધી. એમાં પૂછવાની શું જરૂર છે? વિનયે કહ્યું, તમને શું થઈ ગયું છે? હું માનો દુશ્મન નથી. હમણાં જ કરવા ચોથ પર મેં તમારી વહુને લાખોની કિંમતનો હાર આપ્યો હતો, એટલે મારા હાથ ખાલી થઈ ગયા છે. કૈલાશ બાબુ બોલ્યા, એ જ તો વાત છે દીકરા. છેલ્લા 2 વર્ષથી તું હાર ખરીદે છે, પણ ક્યાંક એવું નથી થતું કે મા માટે પણ તું થોડું વિચારે? અને હાર ખરીદવામાં ક્યાંક એવું ન થાય કે તું તારી માને પણ હારી જાય? કારણ કે સમય આપણા હિસાબે નહીં, પણ પોતાની મરજીથી ચાલે છે. વિનયે કહ્યું, ઠીક છે, જો તમે જમીન વેચી દીધી છે તો માની સારવાર પછી પૈસા વધે તો થોડા પૈસા મને આપજો. મેં મારા મિત્ર સાથે એક કંપનીમાં પૈસા રોક્યા છે. મારી પાસે નહોતા, તેથી મેં તેની પાસેથી કર્જો લીધો છે. પૈસા આપીને કર્જમાંથી છૂટી જઈશ. કૈલાશ બાબુ બોલ્યા, હું એ જ વિચારતો હતો કે તને મારી સાથે વાત કરવાનો અને તારી માની ખબર અંતર પૂછવાનો સમય કેવી રીતે મળી ગયો. મતલબની વાત તો હવે સામે આવી દીકરા. આટલી મોટી હોસ્પિટલમાં તું ખુદ વિચાર કે કેટલો ખર્ચ થશે. તારી વૃદ્ધ માં અને તારા વૃદ્ધ બાપને મદદ કરવાને બદલે તું તેમની પાસેથી મદદની અપેક્ષા રાખીને બેઠો છે. આટલું કહીને કૈલાશ બાબુ ત્યાંથી ચાલ્યા ગયા. 2 દિવસ પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો, તમે આવીને પૈસા જમા કરાવી જાઓ અને પેશન્ટને દાખલ કરી દો. કૈલાશ બાબુએ કમલાજીને કહ્યું, કમલા, કાલે હોસ્પિટલમાં દાખલ થવાનું છે. થોડા કપડાં સાથે લઈ લેજે. કાલે ઓપરેશન કરાવી નાખીશ એટલે તને પરેશાનીમાંથી છુટકારો મળે. કમલાજીએ હસતા હસતા કહ્યું, કોણ કહે છે કે પતિ કમાતો હોય ત્યારે પત્નીનું ધ્યાન રાખે છે? તમે ઉંમરના છેલ્લા તબક્કામાં પણ તમારી કરતાં વધારે ધ્યાન તમે મારું રાખ્યું છે અને મારી સૌથી વધારે કાળજી લો છો. કૈલાશ બાબુએ કહ્યું, તું છો તો હું છું, જો તું નથી તો હું કંઈ નથી. જ્યારે તું ઘરમાં ન હોય તો આ ઘરમાં પણ ગમતું નથી. બીજે દિવસે કૈલાશ બાબુએ પૈસાના બંડલ કાઢીને બેગમાં મૂકી દીધા અને પત્નીને દવાખાને લઈ જતા પહેલા વિનયને કહ્યું, વિનય, તું મારી સાથે આવીશ? વિનય કાંઈ બોલે એ પહેલા ગરિમાએ કહ્યું, હોસ્પિટલમાં 1થી વધારે માણસને જવા દેતા નથી અને તેઓ ત્યાં શું કરશે? ઘરે પણ કોઈ હોવું જોઈએ ને. તમે મમ્મીનું ધ્યાન રાખો, અમે અહીં સંભાળી લેશું. કમલાજીએ કહ્યું, તે સાચું કહે છે. તમે મારી સાથે છો તો બિચારાને ખોટો શું પરેશાન કરવો? ચાલો આપણે જઈએ. અને બંને એકલા નીકળી ગયા. કૈલાશ બાબુ ખુશ હતા કે કમલાજી તેમના દુઃખમાંથી મુક્ત થશે. તેમણે પૈસાનું બંડલ કાઉન્ટર પર આપી દીધું. નર્સ કમલાજીને અંદર લઈ ગઈ. કૈલાશ બાબુ જઈને એક ખૂણામાં બેસી ગયા. થોડી વારમાં કાઉન્ટર પરથી ડોક્ટરે આવીને કહ્યું, કૈલાશ બાબુ, તમે કહ્યું હતું કે તમે પૂરા પૈસા જમા કરાવી દેશો, પણ 1 લાખ રૂપિયા ઓછા છે. કંઈ વાંધો નહીં, અમે ઓપરેશન તો શરૂ કરી દીધું છે. પૂરું થાય પછી તમે બાકીના પૈસા પણ જમા કરાવી દેજો. કૈલાશ બાબુએ કહ્યું, અરે ના હોય, તેમાં પૂરા 3 લાખ હતા. ડોક્ટરે કહ્યું, તમે જોઈ લો, તમારી સામે જ પૈસા ગણી લઈએ અને તમને વિશ્વાસ ન હોય તો સીસીટીવી કેમેરા ચેક કરાવી લો. કૈલાશ બાબુ એક ક્ષણ માટે તો સમય યાદ કરવા લાગ્યા. પછી કહ્યું, ના ડોક્ટર સાહેબ, ના,
બીજા શું છેતરવાના હતા? દર વખતે ઘરના જ દગો કરી જાય છે. તમે મારી પત્નીનું ધ્યાન રાખજો, હું હમણાં આવું છું. અહીં વિનય ચિંતિત બેઠો હતો. ત્યારે ગરિમાએ કહ્યું, તમે આમ ચિંતામાં કેમ બેઠા છો? આજે આપણે સૌથી મોટી તકલીફ મટી જશે. મમ્મીજીનું ઓપરેશન થઈ પછી આપણે મુંબઈ ફરવા જઈશું. વિનય બોલ્યો, એક જગ્યાએ પૈસા રોક્યા હતા, એ પણ અટવાઈ ગયા છે. અને ફરવા જશું તો 1 લાખ જેવો ખર્ચો થઈ જશે. એ પૈસા આવે પછી જશું, પણ અત્યારે તો હું વિચારી પણ નથી શકતો. ગરિમાએ કહ્યું, બસ આટલી અમથી વાત? તમે મારું કેટલું ધ્યાન રાખો છો, અને હું તમારા માથા પરથી આટલા પૈસાનો બોજ પણ ઓછો ના કરી શકું? ઊભા રહો જરા. પછી ગરિમાએ તેમની સામે કબાટ ખોલ્યો અને 500ની નોટોનું બંડલ હવામાં ફેરવતી બોલી, પતિદેવ, તમે બસ મારી ચિંતા કરો, હું બીજી કોઈ ચિંતા તમારા પર આવવા નહીં દઉં. વિનયે કહ્યું, આટલા બધા પૈસા ક્યાંથી લાવી? ગરિમાએ કહ્યું, અરે તમે આ બધું ન વિચારો, મને તમારી આ આદત પસંદ નથી. વિનયે કહ્યું, તું સાચું કહે છે, હું બધાની ચિંતા કરીને અડધો થઈ ગયો. હવે મને કોઈની કંઈ પરવા નથી. હવે આપણે મુંબઈ જરૂર જઈશું. એટલામાં કૈલાશબાબુ ત્યાંથી આવ્યા અને બોલ્યા, વાહ વહુ, તે તારો લોભ પૂરો કરવા મારા જીવનસાથીનો જીવ જોખમમાં મૂક્યો. તને શરમ નથી આવતી? તારા જ ઘરમાં ચોરી કરતા. ગરિમાને પરસેવો વળી ગયો, છતાં તેણે પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું, શું બોલો છો પપ્પાજી? સમજી વિચારીને વાત કરો, મેં શું ચોરી કરી છે? કૈલાશબાબુએ કહ્યું, તે દિવસે જ્યારે તે પૈસા રાખવાની વાત કરી ત્યારે જ મને શંકા થઈ ગઈ હતી. પછી મેં વિચાર્યું, તારી સાસુ પણ તારી માં જેવી જ છે. તેનું દુઃખ જોઈને તું કંઈ ખોટું નહીં કરે, પરંતુ ખોટો હતો. જે પોતાના સુખ માટે તેના પતિને ખોટા રસ્તે ચડાવી શકે છે તે કંઈ પણ કરી શકે છે. વિનયે કહ્યું, તમે બેમાંથી કોઈ મને કહેશો કે શું વાત છે? કૈલાશબાબુએ આખી ઘટના વિનયને સંભળાવી. વિનયે કહ્યું, પપ્પા, તમે જે કહો છો તેમાં ક્યાં સાબિત થાય છે કે ગરિમાએ બેગમાંથી પૈસા કાઢી લીધા હતા? કૈલાશબાબુએ તરત જ ગરિમાના હાથમાંથી એ બંડલ લઈ લીધું અને નંબર બતાવ્યા. વિનયની આંખો શરમથી ઝૂકી ગઈ. વિનયે ગુસ્સામાં આવીને ગરિમાને થપ્પડ મારી અને કહ્યું, તારા આ કાર્ય માટે ક્યાંક હું પણ જવાબદાર છું. આજે તારા કારણે હું મારા જ ઘરમાં ચોર બની ગયો છું. કૈલાશબાબુએ કહ્યું, તમે પતિ પત્ની ઝઘડો બતાવો, મારે મારી પત્નીનો જીવ બચાવવો છે. અને વિનય, તું તારી રહેવાની વ્યવસ્થા ઉપરના માળે કરી લેજે. નીચે હું કમલા સાથે શાંતિથી રહેવા માંગુ છું, અને આ બાબતે કોઈ વિવાદ કે ચર્ચા થવી ન જોઈએ. હું નથી ઈચ્છતો કે જ્યારે કમલા ઘરે આવે ત્યારે તેની સામે રોવા ધોવાનું નાટક થાય, કારણ કે જે દીકરાને અમે ભણાવીને સક્ષમ બનાવ્યો તેણે તો મારા માટે કંઈ કર્યું નથી, અને ન તો એના મા માટે કંઈ કર્યું છે. એટલે હવે મારે કડક પગલાં ભરવા જ પડશે. આટલું કહીને તે ચાલ્યા ગયા. તેમના જતાં જ ગરિમા બોલી, પપ્પાજી, આવું કેવી રીતે કરી શકે? વિનયે કહ્યું, ચૂપ રહે. તું ભલી રહી છે કે આ ઘર તેનું છે. એમણે તારા માટે ભલાઈ કરી છે, અને તું ભૂલે છે કે આ ઘરમાં તેમનો અધિકાર છે. હવે તારે જીવનભર તારી નજર નીચી રાખવી પડશે, નહીતર આ ઘરમાંથી તારો સામાન બાંધવાની તૈયારી કરી લે. લગભગ 1 અઠવાડિયા પછી જ્યારે કમલાજી પાછા ફર્યા તો બધી ખાલી લાગ્યું. એ ખાલપણું ઘરમાં દેખાવા લાગતું હતું. જ્યારે કૈલાશજીને પૂછ્યું તો તેમણે તેમની વહુ સામે જોઈને કહ્યું, કમલા, તારી વહુ તેની જૂની ભૂલ સુધારવા માંગે છે, તેથી જ તે તારી સગવડ માટે ઉપરનો માળ રહેશે, અને તું નીચે રહીને તારો જૂનો શોખ પૂરો કર. તને નાના બાળકોને ભણાવવું ગમતું હતું ને, તો નિસંકોચે કર. કેમ વહુ, બરાબર કહું છું ને? ગરુમાએ ચૂપચાપ હામાં માથું હલાવ્યું. કૈલાશબાબુ પેન્શનના પૈસાથી ઘર ચલાવતા હતા. ક્યારેક વિનય મદદ કરવા માંગતો હતો ત્યારે કૈલાશબાબુ કહેતા, જિંદગીભર સન્માનથી જીવ્યો છું, છેલ્લે સમયે હું કોઈ પાસે હાથ લાંબો કરવા નથી માંગતો. તું તારી જરૂરિયાતો પૂરી કર, મારા માટે એ ઘણું છે. બસ તારી મા સાથે ક્યારેય દગો કરતો નહીં તો એ ભાંગી પડશે. એક માને દુઃખી કરવી જીવનનું સૌથી મોટું પાપ છે બેટા. હું નથી ઈચ્છતો કે તું આ પાપનો ભાગીદાર બન. બંને પોતપોતાની જિંદગી જીવવા લાગ્યા, અને તે દિવસની ઘટના ક્યારેય કોઈએ કમલાજી સામે આવવા દીધી નહીં. કમલાજી ઘણીવાર કૈલાશબાબુને શંકાભરી નજરે જોઈને પૂછતી, આખરે દીકરો વહુ સીધે રસ્તે કઈ રીતે આવી ગયા? તમે એવું તે શું કર્યું? કૈલાશબાબુ હસીને કહેતા, બાપ બાપ હોય છે, બસ એટલું યાદ રાખ. કમલાજી પણ કંઈ પૂછતી નહીં પછી, અને આમ જિંદગી ચાલવા લાગી. દોસ્તો, થોડા પૈસા માટે આપણે આપણા જન્મદાતાને દગો આપીએ છીએ. શું આપણો આત્મા આપણને ધિક્કારતો નથી કે જેણે પરસેવો પાડીને સંતાનનું પાલન પોષણ કર્યું તેની સાથે જ આપણે વિશ્વાસઘાત કરીએ છીએ? મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.